અમદાવાદ શહેરના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટથી પણ અમે આપને એવા દ્રશ્યો બતાવીશું। આખા સૌરાષ્ટ્રમાં સવારે 10 વાગ્યા સુધી માટે રેડ એલર્ટ છે। સૌરાષ્ટ્રના તમામ 10 જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતા છે। અત્યંત ભારે વરસાદની આગાહી છે। રાજકોટના દ્રશ્યો તમને અમે બતાવી રહ્યા છે। નાણાવટી ચોકના દ્રશ્યો રાજકોટના, અને જ્યાંથી અમારા સંવાદદાતા પણ આપણી જોડે અહીંયા સીધા જોડાયેલા છે। હાર્દિક, જે રીતના આ વિસ્તારનો માહોલ છે, અને સૌથી મહત્વની વાત એ છે કે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ છે, ભારે વરસાદ જોવા મળી શકે છે। અત્યારની પરિસ્થિતિ શું, અને હજી ભારે વરસાદ વરસે છે તો કેવી હાલત થશે? ચોક્કસથી રાજકોટ શહેરના મુખ્ય રસ્તાઓ છે અત્યારે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને જે છે એ રાજકોટ શહેરના નાણાવટી વિસ્તારના આપ દ્રશ્યો જોઈ શકો છો। અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાયા છે। અનેક વાહન ચાલકો છે તે પણ ક્યાંક અટવાયા છે। આ વિસ્તારમાંથી વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। કેટલાક લોકો અહીંથી પસાર થાય છે તો પણ ભારે મુશ્કેલીનો સામનો કરીને પસાર થઈ રહ્યા છે। ખાસ કરીને હાલ આપણી સાથે અહીંયા કેટલાક સ્થાનિકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આ નાણાવટી વિસ્તાર જે અહીંયા ગોઠણસમાં પાણી ભરાયા છે, કેવી સ્થિતિ? બહુ જ પાણી ભરાયેલા છે અત્યારે, બહુ જ ખરાબ સ્થિતિ છે, અને બને ત્યાં સુધી કોઈ પરિવાર સાથે ઘરની બહાર ના નીકળવું જોઈએ। આગળ પણ એટલા પાણી છે। અમે સવારના 7 વાગ્યાના અહીંયા ઊભા છીએ, બધી ફોર વ્હીલર વાળાને બધા જે વાહન નીકળે છે બધાને આપણે રસ્તો ચીંધાડીએ છીએ। આગળ પાણી ભર્યા છે એટલા માટે બીજા રસ્તે તેને મોકલવાનો વધારે પ્રયાસ કરીએ છીએ। અહીંયા અન્ય લોકો છે જે અહીંયા ફસાતા વાહન ચાલકોને ક્યાંક મદદ કરી રહ્યા છે। આપણે એવા લોકો સાથે પણ વાત કરીશું। કેટલા વાહનો બંધ પડ્યા છે, તમે કેટલા લોકોને મદદ કરી? ઘણા બધા વાહનો અહીંયા બંધ પડેલા છે, અને પાણીનો એટલો બધો ભરાવ થયેલો છે કે જેથી કરીને કોઈ પણ વાહન ચાલકો જે આવતા જતા રસ્તા ઉપરથી અમે પણ એને વાળવાનો કોશિશો કરીએ છીએ, અને અહીંયા ક્યાંય ને ક્યાંય પબ્લિકને હેલ્પરૂપ થઈએ, લોકોને મદદરૂપ થઈએ છીએ, અને મદદરૂપ થઈ અને એને ક્યાંય ને ક્યાંય એમને ઘરથી બહાર નીકળવાની પણ ના પાડીએ છીએ। છતાં તમારો કોઈ પણ કામકાજનો સમય હોય તો એ સમયને પણ તમે ટાળો, ઘરની બહાર ના નીકળો। પાણીનો એટલો ભરાવ છે કે આગળ જતા પણ વાહન નો પ્રોબ્લેમ ખૂબ ઉભો થાય છે, અને પાણી જે રીતે અહીંયા અન્ય દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું। આ સમગ્ર વિસ્તાર છે આ રાજકોટ શહેરનો 150 ફૂટ રોડ કહેવામાં આવે છે। જો કે 150 ફૂટ રોડ છે એક મોટું સરોવર બની ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગઈકાલે જન્માષ્ટમી હતી, અનેક પંડાલો છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો બીજી તરફ જે છે વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો છે। કેટલાક સમાજ સેવકો છે તે અત્યારે આગળ આવ્યા છે, જે કોઈ લોકોના વાહન બંધ કરતા હોય તેમને મદદરૂપ થવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો બીજી તરફ રાજકોટ શહેરમાં પણ આજ સવારથી ને ક્યાંક સ્વયંભૂ કર્ફ્યુ હોય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે। લોકો છે તે સદંતર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। અનેક ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। તો બીજી તરફ સૌથી મહત્વના સમાચાર એ પણ છે કે રાજકોટ શહેરનો જે સૌથી મહત્વનો જીવાદોરી સમાન કહી શકાય તે આજી ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। ક્યાંક શહેરીજનોમાં ખુશી છે, તો બીજી તરફ હાલાકીના દ્રશ્યો પણ જે જોવા મળી રહ્યા છે। ગઈકાલ રાત્રે 12 વાગ્યાથી રાજકોટથી વધુ માહિતી હાર્દિક આપણી પાસેથી મેળવતા રહીશું। અત્યારે આજ દ્રશ્યો બતાવી રહ્યા છે, આ મુખ્ય માર્ગના દ્રશ્યો છે કે જે આટલું પાણી ભરાયેલું છે। રાજકોટ BRTS રૂટ ઉપર એમ્બ્યુલન્સ ફસાઈ છે। BRTS રૂટ ઉપર ગોઠણસમાં પાણી ભરાયા છે, અન્ય વાહનો પણ BRTS રૂટ ઉપર ફસાયા હોવાની માહિતી આવી રહી છે। સામે આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। મુખ્ય માર્ગો ઉપર ભારે પાણી હોવાથી વાહન ચાલકો BRTS રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે, અને તે લોકો પણ આ રસ્તા પર ફસાયા છે। રાજકોટ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયું છે। ખાસ કરીને એમ્બ્યુલન્સ છે તે અત્યારે BRTS રૂટ પર ફસાઈ છે। આ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે અહીંયા પાણી છે તે પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યું છે, અને એના કારણે અનેક વાહન ચાલકો છે તે પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। આ સીધા જ દ્રશ્યો છે તે રાજકોટ શહેરના છે, BRTS રૂટ પરના દ્રશ્યો છે। અહીંયા અનેક વાહન ચાલકો પણ ફસાયા છે। હાલ આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, શું કહેશો, અત્યારે વરસાદ આવ્યો છે, ગોઠણસમાં પાણી ભરાયા છે? બહુ જ વરસાદ આવે છે, અને ગોઠણસમાં પાણી છે, અને બહુ વધારે વરસાદ છે। એમ્બ્યુલન્સ પણ ફસાણી છે, 2-3 વાહન ચાલકો પણ ફસાણા છે। અત્યારે ચાલવાનો પણ રસ્તો નથી। ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો જે છે એમ્બ્યુલન્સ ફસાઈ છે, અનેક વાહન ચાલકો છે તે જે છે એ હેરાન પરેશાન થઈ રહ્યા છે। BRTS રૂટ છે તે જાણે સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ખાસ કરીને મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ ખાસ આગાહી કરવામાં આવી હતી, અને જેને પગલે અત્યારે જે છે રાજકોટ શહેરના મુખ્ય રસ્તાઓ નદી બની ગયા હોય તેમ ઠેર ઠેર ગોઠણસમાં પાણી ભરાયા છે। તો બીજી તરફ સ્વયંભૂ કર્ફ્યુ હોય તેમ લોકો પણ જે છે અત્યારે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જે લોકોને ફરજિયાત બહાર નીકળવું પડે તેવી ફરજ પડતી હોય તે લોકો જ બહાર નીકળી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
રાજકોટથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. ભારે વરસાદથી રાજકોટના અનેક સ્થળોમાં પાણી ભરાયા છે. શહેરના મવડી વિસ્તારના રસ્તાઓ જળાશયોમાં તબદીલ થઈ ચૂક્યા છે. રસ્તા ઉપર પાણી ભરાવાથી વાહન વ્યવહાર ઠપ થયું છે. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. તમામ રસ્તા ઉપર વાહનો બંધ પડતા નજરે પડી રહ્યા છે. રાજકોટ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો મોવડી ચોકડી વિસ્તાર છે, અહીંયા જે છે અનેક વાહનો છે તે અત્યારે જે છે એ પાણીમાં જે ગરકાવ થઈ રહ્યા છે. ખાસ કરીને જે રાજકોટ શહેરના મુખ્ય રસ્તાઓ છે તે જાણે નદી બની ગયા હોય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. ઠેર ઠેર અત્યારે જે છે પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે એ લોકો છે અત્યારે પોતાના જ ઘરમાં પુરાઈ રહેવાની સ્થિતિ જે છે એ સર્જાઈ છે. ખાસ કરીને જે રીતના અનેક વાહનો છે તે પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં ફસાયા છે. વાહન ચાલકો જે છે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ જે રીતના જે છે એ હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી હતી અને રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને પણ પોતાના ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી હતી. જેને લઈને જે છે આજે વહેલી સવારથી જ જે રાજકોટ શહેર છે ત્યાં લોકો જે છે આજે પોતાના ઘરમાં રહેવાનું મન બનાવી લીધું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કેટલાક લોકો જે છે જેમને ફરજિયાત નીકળવું પડતું હોય તેવા લોકો નીકળી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકો નીકળી રહ્યા છે તે પણ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. સીધા જ રાજકોટ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાંના દ્રશ્યો જોઈ રહ્યા છે. મુખ્ય રસ્તાઓ નદી બની ગયા હોય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. ત્યારે જે છે હવે કહી શકાય કે મેઘરાજા ક્યાંક ને ક્યાંક ખમૈયા કરે તેવું પણ રાજકોટવાસીઓ ઈચ્છી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદરક ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભાદરક ડેમમાં 1.5 ફૂટ જેટલી નવા નીરની આવક થઈ છે. ભાદરક ડેમની સપાટી 24 ફૂટ પર પહોંચી છે. ડેમમાં 7,584 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે. અંદાજિત 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે ભાદરક ડેમ. ભાદર ડેમમાંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. હવે વાત કરીએ ભાદર 2 ડેમની. તો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ થતા ભાદર 2 ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે. ડેમમાં 4 દરવાજા છે જે 2 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવની, પોરબંદર સુધીના કાંઠા વિસ્તારોમાં લોકોને સાવચેત કરાયા છે. નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રની અપીલ પણ સામે આવી છે.